હેલો ફ્રેન્ડ્સ, વેલકમ અગેન ટુ માય ચેનલ ગુજ્જુ તડકા. ફ્રેન્ડ્સ, જો તમે મારી ચેનલ પર નવા છો તો પ્લીઝ મારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આજે હું તમારા માટે લઈને આવી છું બોમ્બે ડ્રાયફ્રૂટ આઈસ હલવો, જે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. તો હવે આપણે તેને બનાવવાનું શરૂ કરીશું. ફ્રેન્ડ્સ, ગુજ્જુ તડકા ચેનલ સબસ્ક્રાઈબ કરો, સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરો અમારા નવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે. સૌપ્રથમ ઇન્ગ્રેડિયન્ટ્સ વિશે જાણી લઈશું. અહીંયા 1 બાઉલ મેંદો લીધેલો છે. તેના જ પ્રમાણમાં આપણે 1.5 બાઉલ ખાંડ લેવાની છે. તેના પ્રમાણમાં આપણે 1 બાઉલ ગરમ ઘી લેવાનું છે, 1 બાઉલ ગરમ દૂધ, ડ્રાયફ્રૂટ, ઇલાયચી પાવડર અડધી ચમચી અને 1 થી 2 ડ્રોપ વેનીલા એસેન્સ. તો હવે આપણે બનાવવાનું શરૂ કરીએ. સૌપ્રથમ આપણે મેંદો લઈશું અને અહીંયા મેં ચારીને લીધેલો છે. ત્યારબાદ આપણે 1.5 વાટકી જે ખાંડ છે તે ઉમેરી દઈશું. જો તમે આ માપ સાથે બનાવશો તો પરફેક્ટ તમારો બોમ્બે ડ્રાયફ્રૂટ હલવો બનશે. 1 બાઉલ દૂધ ઉમેરી દઈશું, જે 9 શેકું લેવાનું છે. 1 બાઉલ ઘી ઉમેરી દઈશું, જે આપણે અહીંયા ગરમ કરીને લઈશું. અને હવે આપણે તેને બરાબર મિક્સ કરવાનો છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા તમારે એક્સરસાઇઝ શરૂ કરવાની છે. અહીંયા તમારે 20 થી 25 મિનિટ સુધી આ જ પ્રોસેસ કરવાની છે. તો તમારે તેને ખાંડ ઓગળી ના જાય ત્યાં સુધી હલાવતા જ રહેવાનું છે. તો હવે તમે એક્સરસાઇઝ કરવા તૈયાર થઈ જાઓ. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, ખાંડ ઓગળવા માંડી છે. તો આપણે ઓગળી જાય પરફેક્ટ ત્યાં સુધી હલાવતા રહીશું. અહીંયા તમારે 20 થી 25 મિનિટ ટાઈમ લેશે. ખાંડ પરફેક્ટ ઓગળી ગઈ છે ફ્રેન્ડ્સ. આ રેસીપી તમારે ટાઈમ લે તેવી રેસીપી છે, તો તમારે ધીરજ રાખીને જ બનાવવી પડશે. તો હવે આપણે ગેસ પર મૂકી દઈશું એને, અને અહીંયા તમારે લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર જ આ પ્રોસેસ કરવાની છે. તેને હલાવતા જ રહેવાનું છે કન્ટિન્યુઅસ. તો ફ્રેન્ડ્સ, એકદમ થીક થવા માંડ્યું છે આપણું મિશ્રણ. તો હવે આપણે તેમાં 1 થી 2 ડ્રોપ વેનીલા એસેન્સ ઉમેરીશું. ત્યારબાદ આપણે અડધી ચમચી ઇલાયચી પાવડર લેવાનો છે, જે અહીંયા મેં થોડો થોડો કરીને ઉમેર્યો છે. અને તેને બરાબર મિક્સ કરી લઈશું. બરાબર મિક્સ થઈ ગયું છે ફ્રેન્ડ્સ. તો હવે આપણે ગેસ બંધ કરીને બરાબર હલાવતા રહેવાનું છે, કારણ કે આપણી આ નોનસ્ટિક કઢાઈ અને મિશ્રણ આ બંને ગરમ છે. તો આપણે તેને ઠંડુ થાય ત્યાં સુધી બરાબર હલાવતા જ રહેવાનું છે. અહીંયા પ્લાસ્ટિક બેગ લીધેલી છે, તો તેના ઉપર આપણે ઘીને લઈ લઈશું અને પીંછીની મદદથી સ્પ્રેડ કરી લઈશું. તમે અહીંયા એલ્યુમિનિયમ ફોઇલ અથવા તો બટર પેપરનો પણ યુઝ કરી શકો છો. હવે આપણે મિશ્રણને લઈશું. અહીંયા મેં થોડા થોડા ભાગમાં મિશ્રણ લીધેલું છે. તો તેનો એક બોલ બનાવી લઈશું. અને આપણે વેલણ ઉપર પણ ઘી લગાવી દેવાનું છે. ત્યારબાદ પ્લાસ્ટિકની બેગ જે છે તેનું આપણે ઉપર બીજું કવર કરી દઈશું. અને તેને હળવા હાથે આપણે વણી લેવાનું છે. અહીંયા તમારે એકદમ પતલી રોટલી ટાઈપ વણવાનું છે. તો હવે વણાઈ ગયું છે ફ્રેન્ડ્સ. તો હવે આપણે જે ડ્રાયફ્રૂટ લીધેલા છે
તે ડ્રાયફ્રૂટને આપણે આની ઉપર સ્પ્રેડ કરી દઈશું. સ્પ્રેડ કર્યા બાદ આપણે ફરીથી તેને કવર કરી દઈશું અને હળવા હાથે તેને વણી લઈશું, જેથી ડ્રાયફ્રૂટ આપણા બરાબર સેટ થઈ જાય. તો હવે આવી રીતે આપણે બીજા બધા પણ વણી લઈશું. ફ્રેન્ડ્સ, આ રેસીપી તમને ટાઈમ માંગે તેવી રેસીપી છે. આ વણાઈ જાય ત્યારબાદ આપણે તેને 15થી 20 કલાક માટે પવનમાં સુકાવવા માટે રાખવાનું છે. અહીંયા તમારે એક વાતની ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે આને તડકામાં નથી સુકવવાનું. વણાઈને હવે રેડી થઈ ગયું છે, તો આપણે અહીંયા 2 કલાક માટે પહેલાં સેટ કરી દઈશું. સેટ થઈ ગયું છે, તો હવે તેના તમારે જે રીતના પીસ જોતા હોય તે સાઈઝના તમે પીસ કરી શકો છો. અહીંયા મેં 2 કલાક પછી પીસ કર્યા છે. તમે ચાહો તો તેને 15થી 20 કલાક હાર્ડ થઈ જાય ત્યારબાદ પીસ કરી શકો છો. હવે આ પીસ કર્યા પછી હું તેને એક કોટન કપડામાં લઈ લઈશ અને કોટન કપડામાં તેની ઉપર આપણે બીજું કપડું ઢાંકીને 15થી 20 કલાક માટે સૂકવવા દેવાનું છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણો બોમ્બે ડ્રાયફ્રૂટ આઈસ હલવો રેડી થઈ ગયો છે. તો ખાવામાં તે ખરેખર ખૂબ જ સરસ લાગે છે. તમે પણ આ રેસીપી ઘરે ચોક્કસ બનાવજો અને હા, પરફેક્ટ માપ સાથે બનાવશો તો તમારી આ રેસીપી સુપર્બ બનશે. તો તમે આ રેસીપી બનાવીને મને તમારા અભિપ્રાયો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. તો આવી જ રીતે આપણે મળતા રહીશું અવનવી રેસીપી સાથે. ત્યાં સુધી થેન્ક યુ.